નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9માં 14મા પ્રકરણની વાત આપણે કરશું. પ્રકરણનું નામ છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. આ પ્રકરણની અંદર આપણે વૈવિધ્યસભર ભારતના ભૂપૃષ્ઠના વિભાગો જોયા. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરના મેદાની પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, દ્વીપ સમૂહો અને ખડકોની વાત કરી. આગળ આપણે આ પ્રકરણની અંદર ખનિજોની વાત કરશું અને એ રીતે ખનિજ સંદર્ભે પ્રકરણ 14માં આપણે આગળ વાત કરીએ. એમાં પ્રથમ જે મુદ્દો છે એ છે ખનિજો. વિદ્યાર્થી મિત્રો, ખનિજો એટલે કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીની સપાટીમાં ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે. એના અંદર લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે જે ખનિજો છે, આવા પ્રકારના ખનિજો આપણને આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. કોલસો, આ ઉપરાંત ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે જે ખનિજો છે એ આપણને પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે જેવા ખનિજો આપણને રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. એમાં આપણે આગળ ખનિજોનું વર્ગીકરણ જોઈએ. એ જે મુદ્દો છે એ છે ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 કરતાં પણ વધારે ખનિજોનો ઉપયોગ આપણે સીધી કે આડકતરી રીતે કરતા હોઈએ છીએ. આ ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ કરવું એ શક્ય નથી. આમ છતાં પણ આપણે સામાન્ય વર્ગીકરણ સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પ્રથમ જે મુદ્દો છે એ છે ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો. ધાત્વિક ખનિજોની અંદર પ્રથમ જે ખનિજ છે એ છે કિંમતી ધાતુમય ખનિજો. સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે જે ખનિજો છે એ કિંમતી ધાતુમય ખનિજોમાં આવે છે. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોની અંદર લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે જેવા ખનિજો આવે. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોની વાત કરીએ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે જેવા ખનિજોનો સમાવેશ થાય. આમ ધાતુ આધારિત ખનિજોનું વર્ગીકરણ જોઈ શકાય છે. એમાં બીજો જે મુદ્દો છે એ છે અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો.
ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરે જે ખનિજો છે એ અધાતુમય ખનિજો છે. ધાતુમય ખનિજો કરતાં આના ગુણધર્મો અલગ હોય છે. આ ઉપરાંત ત્રીજો જે મુદ્દો છે એ છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ એટલે કોઈ પણ ધાતુ કે એના યંત્રોનું સંચાલન જે છે એ કોઈને કોઈ રીતે એક પ્રકારની શક્તિથી થાય છે. એને શક્તિ સંસાધનોની જરૂર, ઉર્જા સંસાધનોની જરૂર પડે છે. આ જે ઉર્જા સંસાધનો છે એ શક્તિ સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અતિ મહત્વના એવા યુરેનિયમ અને થોરિયમનો પણ સમાવેશ થાય છે. એ રીતે મુખ્યત્વે ખનિજોને ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે. આ જે ખનિજો જે છે એ ભારતના સંદર્ભમાં અલગ અલગ રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે લોખંડ છે તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે જેવા રાજ્યોમાંથી આપણને મળે છે. મેંગેનીઝ જે છે એ કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી આપણને મળે છે. બોક્સાઇટ જે છે એ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી પણ મળે છે. અબરખ જે છે એ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ખનિજોની અંદર ચૂનાના ખડકો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી મળે છે. એ રીતે ભારતના રાજ્યોમાંથી, ભૂપૃષ્ઠમાંથી અનેક પ્રકારના ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. એમાં આગળનો જે મુદ્દો છે એ છે જમીન અને તેનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો, જમીન જે છે એ મૂળભૂત રીતે એક સંસાધન છે. આ ઉપરાંત કૃષિ પ્રવૃત્તિ માટે જમીન જે છે એ ખૂબ જ મહત્વનું માધ્યમ છે. જમીન એ પૃથ્વી સપાટી પરના અનેક પ્રકારના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પૃથ્વી સપાટીનું પાતળું સ્તર છે. એ રીતે પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જમીન કહેવામાં આવે છે. એના અંદર જમીન નિર્માણ એટલે કે જમીનનું સર્જન.
જમીન એ મુખ્યત્વે ખડકોનું ખવાણ એટલે કે ખડકોના ભંગાણથી અનેક પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ પામે છે. આ ઉપરાંત ખડકો ઉપર અનેક પ્રકારના પ્રાકૃતિક તત્વો અસર કરે છે, જેમાં તાપમાન, વરસાદ, હિમ, હવા વગેરેને કારણે ખડકો એ ભંગાણ પામે છે. આના અંદર વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળો ખડકના ભૂકા સાથે ભળે છે અને એ રીતે આ બંનેનું ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણની અંદર સ્વાભાવિક જ રીતે ખડકોના નાના નાના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે પદાર્થો હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. એના અંદર ખનિજ દ્રવ્યો હોય છે. આ ખડકોની અંદર પછીથી જૈવિક દ્રવ્યો અને પાણી ભળે છે અને એ રીતે આ પ્રક્રિયાને કારણે ખડક પદાર્થો અને જૈવિક પદાર્થોના મિશ્રણથી જમીન નિર્માણ થાય છે. આ પ્રક્રિયા ઘણો લાંબો સમય માંગી લે એવી છે. ખૂબ જ લાંબા સમયની પ્રક્રિયા પછી જમીન નિર્માણ થાય છે. એમાં આગળનો જે મુદ્દો છે એ છે ભારતમાં જમીનના પ્રકારો. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતની જમીનને 6 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. એના અંદર કાંપની જમીન, કાળી જમીન એટલે કે રેગુર જમીન, રાતી જમીન, પરખાવ કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીનોનો સમાવેશ થાય છે. આ જે જમીનો છે એ જમીનો ભારતના અલગ અલગ ભૂપૃષ્ઠીય વિભાગોમાં, વિસ્તારોમાં આપણને જોવા મળે છે. એમાં પ્રથમ જે પ્રકાર છે એ છે કાંપની જમીન. કાંપની જમીનને 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એ પેટા વિભાગો છે ખદર અને બાંગર. નદીઓ અને નદીઓના નિક્ષેપણ દ્વારા નવા કાંપની જે જમીન છે એ જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. આ જમીન પ્રમાણમાં રેતાળ સ્વરૂપ ધરાવે છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલા જૂનો જમા થયેલો જે કાંપ છે એને બાંગર તરીકે ઓળખવામાં આવે છે. આ જે જૂનો કાંપ છે એ ચીકણો અને ઘેરા રંગનો હોય છે. કાંપની જમીન દેશના મોટા ભાગના વિસ્તારોમાં એ જોવા મળે છે કે જ્યાં નદીઓનું પ્રમાણ એ વધારે છે. કાંપની જમીન એ પ્રમાણમાં સારી એવી ફળદ્રુપતા ધરાવે છે. સામાન્ય રીતે કાંપની જે જમીન છે એ ઘણી જ ઉપજાઉ છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો કાંપની જમીન પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે જેવા રાજ્યોમાં આવેલી છે. આ પ્રકારની જમીનને કારણે જ આ રાજ્યોમાં સારો એવો કૃષિનો વિકાસ થયો છે અને ઉચ્ચ ઉત્પાદન એ પ્રાપ્ત થાય છે. એના પછીનો મુદ્દો છે
કાળી જમીન. કાળી જમીનની વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં જોવા મળે છે. કાળી જમીન મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે. આ ઉચ્ચ પ્રદેશના વિસ્તારોમાં કાળી જમીન એ જોવા મળે છે. આ જમીન એ પ્રમાણમાં ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીનની અંદર લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા રહેલી છે. આ જમીન મુખ્યત્વે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે કાળી જમીન છે એ ખૂબ જ અનુકૂળ છે અને એટલા જ માટે એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો જે મુદ્દો છે એ છે રાતી જમીન. રાતી જે જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. મુખ્યત્વે લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો જે રંગ છે એ રાતો દેખાય છે અને એટલા માટે એને રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. રાતી જે જમીન છે એ છિદ્રાળુ અને પ્રમાણમાં ઉપજાઉ હોય છે. ભારતના સંદર્ભમાં તમિલનાડુ, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોના કેટલાક ભાગોમાં આપણને રાતી જમીન જોવા મળે છે. ચોથી જે જમીન છે એ છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. પુષ્કળ વરસાદના કારણે તીવ્ર ધોવાણ થાય છે અને એના કારણે પડખાઉ જમીન એ તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનનું જે ઉપરનો સ્તર છે એમાંથી પોષક તત્વો જે છે એ ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરી જાય છે અને એ રીતે આ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને એટલા માટે એ ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વ હોય છે. આ જે પથ્થરોના ધોવાણથી અહીંની જે જમીન છે એ રાતા રંગની હોય છે. આવી જમીન ખાસ કરીને દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યોના કેટલાક વિભાગોમાં આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આ જમીનમાં ખાસ ફળદ્રુપતા આપણને જોવા મળતી નથી. પાંચમો જે વિભાગ છે એ છે પર્વતીય જમીન. પર્વતીય જમીન ખાસ કરીને ભારતના પર્વતાળ જે ક્ષેત્રો છે, પર્વતીય જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. કેટલીક જગ્યાએ જંગલોનું પ્રમાણ વધારે હોવાથી જૈવિક દ્રવ્યોનું પ્રમાણ આ જમીનમાં વધારે જોવા મળે છે. જો કે અલગ અલગ સ્થળોએ એમાં ભિન્નતા રહેલી હોય છે. ઉત્તરના શિવાલિકની જે પર્વત શ્રેણીઓ છે એ પર્વત શ્રેણીમાં આવી જમીન આવેલી છે અને એ વિસ્તારની જમીન પ્રમાણમાં ઓછી કસવાળી અને અપરિપક્વ આપણને જોવા મળે છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા
મળે છે. આવી જમીન દેશના જે પર્વતીય વિસ્તારો છે એમાંય ખાસ કરીને ઉત્તરના સંદર્ભમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના પહાડી પ્રદેશો વગેરેમાં આપણને પર્વતીય જમીન જોવા મળે છે. જમીનનો છઠ્ઠો જે પ્રકાર છે એ છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જે જમીન છે એ ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આપણને જોવા મળે છે. મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. રણ પ્રકારની જે જમીન છે એ જમીનની અંદર ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ એ જોવા મળે છે. સામાન્ય રીતે એ ઓછી ફળદ્રુપ હોય છે. આમ છતાં પણ સિંચાઈની સગવડ દ્વારા આ જમીનમાં સામાન્ય ખેતી એ કરી શકાય છે. એ રીતે પ્રકરણ 14માં આપણે અનેક પ્રકારના મુદ્દાઓની વાત એ કરી. એમાં ભારતના વિવિધ ભૌગોલિક વિભાગો એ આ ઉપરાંત ખનિજો અને જમીનના પ્રકારની વાત પણ આપણે કરી, જેમાં કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન વગેરે જમીનો જોઈ. એ રીતે પ્રકરણ 14 વિભાગ 2 અહીં પૂરું થાય છે.